નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ભૂતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિદાતા આજે 79 મુખ્યપણે સાધુની વાત ચાલે છે. સાધુઓ હોય એ સમ્યક દર્શન અનુભવો, એને અનુભવ થયો હોય આત્માનો. આત્માની અનુભૂતિ, આનંદનો વેદન જેને સ્વાદમાં આવ્યું હોય પ્રભુ, એને અનુભૂતિ અને એને સમ્યક દર્શન કહે છે. બરાબર. એવા સમ્યક દર્શન થઈ મુનિ છે એ વિષયથી વિરત થઈને વિષયના આત્માના સ્વવિષય સિવાય પર વિષયોથી વિરત દ્રષ્ટિને દિશા ફેરવી નાખે છે. બરાબર. મુનિની દ્રષ્ટિ દ્રઢ સ્વભાવ પર હોય છે. હાજી. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ પણ સ્વભાવ પર હોય છે. બરાબર. મુનિ છે વિશેષ આનંદમાં પ્રચુર વેદન આનંદ હોય છે. એને પરના વિષય તરફથી છૂટી વિષય શબ્દે ભગવાનની વાણી ને ભગવાન પોતે પણ વિષય છે આત્માનો. ઇન્દ્રિયનો એ વિષય છે. કારણ કે પરવસ્તુ છે ને ભગવાનની વાણી ને ભગવાન ને ગુરુ એ પર વિષય છે, ઇન્દ્રિયનો વિષય છે. એની જેને દિશા અને દશા થઈ ગઈ છે, પર તરફની દિશા છૂટી ગઈ છે ને સ્વ તરફની દિશામાં દશા શુદ્ધ આનંદના વિદન થઈ જેને પ્રગટ થઈ છે. હાજી. એને સાધુ કહેવામાં આવે છે. બરાબર. એ સાધુને તીર્થંકર નામ કર્મ બંધ એમ પાઠ છે. સોળ કારણ ભાવનામાં એને એ ભાવ આવે અને તીર્થંકર પ્રકૃતિ અલ્પકાળમાં બાંધે. હાજી. અહીં આવ્યું છે આપણે બહુ શુદ્ધ ભક્તિ. એ સમ્યક દર્શન સહિત એની વાત છે. જ્યાં સમ્યક દર્શન જે અનુભવ આત્માના આનંદનો અનુભૂતિ જ્યાં સમ્યક દર્શન નથી એને માટે આ બધી ક્રિયાઓ બધી એકલા પુણ્ય બાંધે. તીર્થંકર પુત્ર ન બાંધે તેમ એને નિદ્રા પણ થાય નહીં. જાણું કાંઈ પ્રભુ કાંઈ તો બહુ શું કેટલું ઉપાધ્યાય લીધો ને અરહંત આચાર્ય ઉપાધ્યાય ત્રણ. અરહંતની ભક્તિનો ભાવ એ શુભ ભાવ એ પુણ્ય છે, એ ધર્મ નહીં. બરાબર. એવો ભાવ સમ્યક દ્રષ્ટિને મુનિને આવા યોગ હોય તેને આવે છે. એની વાત ચાલે છે. પ્રવચન ભક્તિ એને વિતરાગની વાણી એનું પર બહુ માન આવે છે. બરાબર. એ પણ છે તો શુભ ભાવ પુણ્ય. પણ સમ્યક દર્શન સહિત જેનો આત્મા અંતરમાં વિકાસ સમ્યક દર્શનમાં પામ્યો છે એને આવો એક ભાવ આવે એ તીર્થંકર બાંધે છે. બરાબર. પ્રવચન એટલે સિદ્ધાંત વિતરાગની વાણી. પૂર્વા
પર વિરોધ રહિત અનેકાંત તત્વોને બતાવનારી એવી વાણીની ભક્તિ એક શુભ ભાવ છે. જી પ્રભુ. પુણ્ય છે. હાજી. એ આવા સંકેતી જીવને જી હા. આવો ભાવ આવે તો એ તીર્થંકર બાંધે. બરાબર. એ બાંધવાને લાયક જે હોય. હાજી. બાંધવાને લાયક હોય. આવશ્યક અપરિહારણી એ સમ્યક આત્માના અનુભવ સહિત જેને સ્વાવશકની ક્રિયામાં હાનિ ન થાય એવી જેને સ્વાવશક સામાયિક આ શું વિકલ્પની વાત છે. સામાયિક છે એ તો અંતરનું સમ્યક દર્શન સહિત વિતરાગ ભાવનું વેદન આવે એને સામાયિક કહીએ. એવું હોવા છતાં જેને આવો એક સામાયિકનો વિકલ્પ આવે સામાયિક કરું શુભ ભાવ એ પુણ્ય ભાવ છે. બરાબર. સમ્યક દર્શનની ભૂમિકામાં ચારિત્રની ભૂમિકામાં આ એક શુભ ભાવ આવે. એ તીર્થંકર બાંધે એમ અહીં તેમ છે. બરાબર. એ ભાવ બંધનું કારણ છે. એ ભાવે તીર્થંકર બંધાય એ ભાવ ધર્મ નહીં. કેમ કે ધર્મથી બંધન પડે નહીં. બરાબર. જેનાથી બંધન થાય તે ધર્મ નહીં. એ આવશ્યકની અપરિહાણી સામાયિક 24 સંતો તીર્થંકરની સ્તુતિ પણ એ બધું સમ્યકદર્શી જીવની વાત છે. બરાબર. જેને સમ્યક દર્શન નથી એ બધું આ હોય તો એ થોથા છે. એની કિંમત કાંઈ નથી. બરાબર. તો સમજાય છે કાંઈ? 24 સંતો વંદન તીર્થંકરમાં એક તીર્થંકરનું કે ગુરુનું વંદન એ પણ શુભ ભાવ છે. પણ એ સમ્યક દ્રષ્ટિ જીવને આત્માના આનંદના વેદનની ભૂમિકામાં પુરુષાર્થની કમજોરીને લઈને આવો એક ભાવ આવે. બરાબર. શાસ્ત્ર તો એ કહે છે કે શુભની રચના કરી બીજી નપુસક છે. બરાબર. શું કહ્યું? વીર્ય તો સંકેતનું એને કહીએ કે જે શુદ્ધતા પવિત્રતા વિતરાગતાને રચે એને વીર્ય કહેવામાં આવે છે. બરાબર. જે ભાવ તીર્થંકર ગોત્ર બાંધવાનો ભાવ એ પણ સમ્યક વીર્ય નહીં. બરાબર. એને જ્ઞાનભાઈ લખે છે ને કહ્યું મોટું નહીં એટલે કે અમે તો જે ભાવે તીર્થંકર બંધાય એને પણ નપુસક માનીએ છીએ. આવે છે ચેતનજી આ ન્યાય ચૈતનના વીર્ય તો એને કહીએ કે જેના અંતરમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર આનંદની પર્યાયમાં રુચિ વૃદ્ધિ કરે. બરાબર. રસે ઝીણો માર્ગ વિતરાગનો અને સમ્યક દર્શન અનુભવ આનંદના વેદન વિના જે કંઈ આવા ભાવ આવે એ નથી સંબરનું કારણ, નથી ધર્મનું કારણ, નથી તીર્થંકર સૂત્ર બાંધવાનું કારણ. બંદીજી ભારી નિષ્ફળ નહીં સફળ સંસારમાં કરવા માટે એ કયું છે? જે કોઈ મહાભાગા પુરુષાર્થી દયા દાન વ્રત તપના ભાવ કરે છે
પણ છે અબુધા મિથ્યા દ્રષ્ટિ. બરાબર. સમ્યક દર્શનની ખબર નથી ને સમ્યક દર્શન નથી, જી હા. પણ છે મહાભાગા જગતમાં પુણ્યવંત અને લાખો માણસમાં પ્રસિદ્ધિને પામે. હાજી. જે અબુધા મહાભાગા વીરા વીર છે. આવા રાગની ક્રિયા, મંદની ક્રિયા, કક્ષાઓ, અપવાસ, વ્રત પાળવામાં વીર છે, જી. પણ છે સંકિત રહિત. વીરા અસમત દંશીનો અશુદ્ધમ તેસિંહ પરંકૃતંગ સફળ હોય શકતો. એવા મિથ્યાદર્શી જીવમાં જી. જેટલા દયા દાન વ્રત તપવાના ભાવ હાજી. એ અશુદ્ધમ છે અને સફળ છે. જે સંસાર ફળતો આવે છે હાજી. એ એને સંસાર ફળશે. બરાબર. એમ જ થાય છે. ધનાજી ગુરુભાઈ એવા તો જેની છે બપવા. સત્સંગ હોય તો એવું પાઠ છે, પ્રવર્તન સારમાં છે. આત્મદર્શન અનુભવ જી. નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્યાં નથી, હાજી. એવા જેવો વ્રતને તપની ક્રિયાઓ કરે જી હા. એ બધી અશુદ્ધ છે, બરાબર. શુદ્ધ. સફળ છે. એને અનંતકાળથી ગતિ જે મળતી આવે છે એ ગતિ એમાં મળશે. મોક્ષ ને ધર્મ નહીં થાય. બરાબર. ક્યાં લખ્યું છે? પ્રવચન સાર ત્યાં લખ્યું ત્યાં નામમાં લખ્યું એ બધા કઈ આધાર અપાય કઈ પ્રવચન સાર છે. હા પ્રવચન સાર હા ને છે પ્રવચન કઈ ગાથા કઈ ગાથાનું કઈ યાદ છે? આમાં છે કઈ? હા એસોથી નથી કોઈ ન ક્રિયા સહાવ નિવત્તા, ક્રિયા નથી અફળા. જી. જે કઈ સમ્યક દર્શનના ભાન વિના, જી. આત્માના આનંદના અનુભવ વિના હાજી. જે કઈ ક્રિયા છે તે નથી અફળા. જી. ફળ વિનાની નથી. બરાબર. એને ફળ થશે ગતિ રખડવાનું. જી. રખડવાનું. ધમો જદી નિષ્ફળો, ધર્મ છે તે નિષ્ફળ છે. બરાબર. જેને આત્માના આનંદનું વેદન, સમ્યક દર્શન અને જેને સ્વરૂપની રમણતા, હાજી. એવો ધર્મ એને નિષ્ફળ છે. હાજી. એ ધર્મનું ફળ એને ચાર ગતિ નહીં. બરાબર. ધર્મનું ફળ નિષ્ફળ છે. નિષ્ફળ એટલે આ પાઠ છે. 116 ગાથા. ત્યાં વીર્યધન છે, 8મો વીર્ય છે, ખુગડા શ્વેતાંબરમાં ત્યાં ગાથા છે. જે અબુધા મહાભાગા વીરા અસમત નવસીણું જી. અશુદ્ધમ તેસિંહ પરંકંતમ સફળ હોય ફળ. એ ગાથા. જી. બીજી ગાથા અવળી છે. જે બુધા મહાભાગા સમ્યક દ્રષ્ટિ જીવ છે, હાજી. આત્માનો સાક્ષાત્કાર અનુભવ સમ્યક દર્શનમાં મતિ શુદ્ધ જ્ઞાનથી થયો છે. હાજી. જે બુધા મહાભાગા પુણ્યવંત પણ છે, જી. જેથી દુનિયા લાખો માણસ માને. વીરા છે, હાજી. વીર છે પુરુષાર્થ અંતર સ્વરૂપના પુરુષાર્થ કરવામાં. હાજી. અને સમત દંશીનો છે, સંદર્ભદર્શી છે. જી. અફળ હોય તો એની બધી ક્રિયા અફળ છે. અફળ. એ ક્રિયાનું ફળ સંસાર નથી. બરાબર. અફળ નો અર્થ એ આ કીધું ને ધર્મ અફળ, ધર્મ અફળ છે, ક્રિયા સફળ છે. બરાબર. હવે તો સાંભળ્યું ન હોય એમને બધા બહારના મોટામાં કટારામાં સેવા ઘણી કરે છે. ગુણની સેવા નથી, રાગની સેવા કરે.
ઘરની સેવા કોણ કરી શકે છે? હા તો કે છે કે ધર્મી જીવની સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આનંદની ક્રિયા એ સંસારના ફળ અને ફળ નહીં મળે. અને અજ્ઞાનીની જે ક્રિયા દયા, દાન, વ્રત, તપાદીના ભાવ એ સફળ છે. બરાબર. એને ચાર ગતિ ફળશે, રખડવાનું મળશે. એમાં ધૂળ ના રખડવાનું મળે. ભાઈ તો પુનઃ રગલો વિસ્તાનો ઢગલો છે. કોઈ કે નહીં जानतनभाई है बड़ा पुण्य है, बड़ा विष्टा का ठग है ये मुझसे माता क्या पाने मुझे हो इसको हो मगर नहीं जो है अपन अपन अधिक पुण्य वो विष्टा का बड़ा ढेर है. हाँ जी. ये આવે છે ના મન ઇન્દ્ર ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરીખા ભોગ કાગ વિષ સબ માનતા है सम्यक दृष्टि लोग. हाजी वितरागी છે, વિતરાગી સમજ દ્રષ્ટિ વિતરાગી છે જી. ક્યાં લખ્યું છે? ઇન્દોર કાતના સમ્યક દ્રષ્ટિ જેને અંતરદ્રષ્ટિ અનુભવ વિતરાગતા પ્રગટી છે એ જીવ ચક્રવર્તીની સંપદા અને ઇન્દ્ર સરિકા ભોગ. ચક્રવર્તીની સમજ ઇન્દ્ર ભોગ. કાગ વિષ માણસની વિષ્ઠા તો હજી ખાતરમાં કામ આવે. કાગડાની વિષ્ઠા ખાતરમાં કામ ન આવે. કાગ વિષ સબ માનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. સમ્યક દ્રષ્ટિ તો ઇન્દ્રની સંપદા અને ચક્રવર્તીની સંપદા કાગના વિષ્ટ જેવું માને છે. બરાબર. મુસલભાઈ અહીં તો રાજી રાજી થઈ જાય ક્યાંક કોઈ બાંધશો પછી સ્વર્ગમાં જશો નહીં પછી શેખાય મળશે ને ધૂળમાં નથી બધું આંબળ નહીં માં એ બધી વિષ્ટાના ઢગલા છે. હાજી. અહીં તો આવશ્યક અપરિહારણી એવું આત્માના દર્શન પૂર્વક જેને છ આવશ્યકમાં હાનિ ન થાય એવો એને એક શુભ વિકલ્પ હોય છે. એનાથી સંતિથી તીર્થંકગોત્ર સંતિને આ ભાવ આવે પણ એ ધ્યેય ભાવે છે. ઉપાદેય ભાવે આદરણીય ભાવે આ રાગ નહીં, કારણ કે તો રાગ છે. બરાબર. પછી સન્માર્ગ પ્રભાવનો સમ્યક દ્રષ્ટિ જીવ સન્માર્ગ સમ્યક જ્ઞાનનો માર્ગની પ્રભાવના કરે. બરાબર. પણ સમ્યક દર્શન સહિત હોય એની વાત છે. હાજી. પ્રભાવમાં થઈ શકે એ શુભ વિકલ્પ છે ને, શુભ વિકલ્પ થાય. સમ્યક જ્ઞાનનો પ્રચાર કેમ થાય એવો એનો વિકલ્પ હોય. જી પ્રભુ. શુભ ભાવ પણ છે સમ્યક દ્રષ્ટિ એથી એને એ ભાવ છે. હાજી. અને એમાં એ જીવની લાયકાતમાં હોય છે તીર્થંકર બાંધે. બરાબર. સમ્યક દ્રષ્ટિ જીવ હોય બધાને આવો ભાવ હોય છતાં એનાથી તીર્થંકર ન બાંધે. એ જીવ જ એવી જાતનો હોય છે કાલ કહ્યું શું એને એ તીર્થંકર બંધાઈ જાય. હાજી. એની પાત્રની દ્રવી બહુ પસંદ બધી વાત મૂકી લઈ એ સમજવા માટે બહુ તૈયારી જોઈશે. પાત્ર તો પાત્ર સંકેત બધા પાત્ર જ છે પણ એ દ્રવ્યની જાત એવી હોય છે તમને એવી વાત ખાસ ઘણું ખરું છે. ચૈતન દ્રવ્ય જેવું હોય બરાબર કે એને જે કર્મના પ્રવાહમાં એવો ભાવનું તીર્થંકરનો ભાવ હોય. સમજાણું કાંઈ? પ્રભુ
જી એ સન્માર્ગ પ્રભાવના હાજી આત્મદર્શન અનુભવની સંચિત સ્વભાવના જી આનંદનો જેને સ્વાદ આવ્યો હોય એને સંચિતી કહીએ. હાજી સમજાણું કાંઈ? જી પ્રભુ આમ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા એ સંચિત નહીં. નહીં હા હા. જેને અતિન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાન આત્મા ઓહો એનું જેની અંતર સ્વાદ આવીને પ્રતીત થયો હોય હાજી એવા જીવની શુભ ભાવની ભાવના એને આવે, જ્ઞાન પ્રભાવના થાય, જી એને આમાં જ્ઞાનની વૃદ્ધિ થાય એવો ભાવ આવે હાજી તો એ સંચિતી ચેતની ઉપર બાંધે. બરાબર 16મો પ્રવચન વાત્સલ્ય, સાધર્મિક પ્રત્યેનો પ્રેમ. એ અહીં લીધું છે, કારણ કે પ્રવચન ભક્તિ તો પહેલી આવી ગઈ છે જી 14માં. આ પ્રવચન વાત્સલ્ય એટલે જેને સમ્યક જ્ઞાન પ્રજ્ઞા છે જી એવા સાધર્મિક પ્રત્યેનો પ્રેમ હાજી એને પ્રવચન વાત્સલ્ય કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ? જી એ ઘણી પણ ખૂબ બોલમાં આવે છે, ટીકામાં આવે છે. 8મો ભાગ ને 8મું નહીં એમાં આવે છે પ્રવચન વાત્સલ્ય. ત્યાં આવ્યું તો આપણે વાંચે હે પેલા ભાગ આવે છે એ બીજા 8માં એ આવે આપણે વાંચે હે વંચાઈ જશે. એમાંથી એટલો ભાગ વાંચ્યો કીર્તન એ વખતે કોક નહોતું. જી પ્રભુ કોક નહોતું એવું થઈ રામીભાઈ નહોતા એ વાંચ્યા 8માં નાનું પુસ્તક છે ને 8મો ભાગ. આ એક એક શબ્દનો જી એ પ્રવચન વાત્સલ્યનો અર્થ જ ન્યાય કર્યો. એ તો આમાં એમ છે ને ચાલ્યો આવે સત્સંગ એટલે મિત્ર પ્રવચન ભક્તિ કીધી ને જેના ગમે અનુરાગોના પ્રવચન ભક્તિ અને ધર્મી ભાઈઓને સ્નેહ કરનાર પ્રવચન વાત્સલ્ય હાજી ઈચ્છા આવે છે એમાં આપણે નાખી દીધી. સ્વધર્મી ભાઈ, સ્વધર્મી એટલે સંકીર્તિ, જી જેને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રજ્ઞું છે શું છે એવા ધર્માત્મા પ્રત્યેનો પ્રેમ તેને અહીંયા પ્રવચન વાત્સલ્ય કહેવામાં આવે છે. બરાબર છે શુભરામ, જી હાજી ધર્મ નહીં. ધર્મ નો હો ભાવના કીધી છે ને નહીં? જી હા ભાવ એમ કીધું છે ને ભગવાન. 6-10 વર્ષ કારણાઈ ભાવણ એમ શબ્દ છે ને જી વાતીને એની ભાવના ભાવે છે એનો એ ભાવ આવે છે. જી આ તો આશ્રવની ભાવના, આશ્રવની ભાવના સંકિત હોય નહીં. જી હા સ્ત્રોત કારણ ભાવના એ તો આશ્રવ છે પણ એવો ભાવ આવે છે જી તેથી એને ભાવના ભાવે છે એમ કહેવામાં આવે પ્રવચન વાત્સલ્ય એટલે કે સમ્યક જ્ઞાનના ધરનારા સાધર્મી પ્રત્યે પ્રેમ એને પ્રવચન વાત્સલ્ય કહેવામાં આવે. સમજાણું કાંઈ? જી પ્રભુ સોળીનો બહુ વિસ્તાર થયો છે 8માં. પછી એક હોય ત્યાં 4-5 તો હોય જ. જેને આ દર્શન વિશુદ્ધિ છે વિનય સંપન્ન આદિ તો હોય જ. બરાબર એવા બોલ દીધા છે હે એકની હારે ક્યાંક કેટલા બોલ હોય હું લીધું વંચાણું છે આપણે ખબર છે ખબર નહીં. એમ કે એકલો બોલ ન હોય દર્શન વિશુદ્ધિ. આમ કહેવાય કે દર્શન વિશુદ્ધિ એકલો હોય તો તીર્થંગોત્ર બાંધે એમ આખ્યામાં 15 હોય સંલગ્ન દર્શન વિના તો એ કાંઈ નહીં થાય. એને પુણ્ય થાય કે શુભ ભાવ ધર્મ નથી.
ये प्रवचन वात्सल्य हाँ जी इनका स्वरूप तत्वार सूत्र की टीका से जानिए। 16 जी इनमें सम्यक दर्शन प्रधान है। जी हाँ 16 બોલમાં પણ સમ્યક દર્શન મુખ્ય છે। જો સમ્યક દર્શન ન હોય તો આપણને થોથા છે બરાબર સમ્યક દર્શન પ્રદાન ય ન હોય અને 15 ભાવનાના વ્યવહાર હો તો કાર્યકારી નહીં એવા શુભ ભાવ હોય हाँ जी અજ્ઞાની ને હોય એવો અમુક જાતો સમજાણું जी ને जी हाँ વિનય સંપન્નતા શીલવૃત્તિષુ અનેતિચાર અભિક્ષણનો ઉપયોગ સંવેગ શક્તિ ત્યાગ શક્તિકાદી એમાં અજ્ઞાનીને એવો સ્વભાવ હોય એને કઈ ધર્મ નહીં ન થાય जी हाँ તેમ તીર્થંગોત્ર બાંધે નહીં વિચાર દ્રષ્ટિ તીર્થંગોત્ર બાંધે જ નહીં हाँ जी એમને દ્રષ્ટિ જ બાંધે અને સ્વભાવ અપરાધ છે जी જે ભાવે તીર્થંગોત્ર બંધાય जी हाँ એ સંકેતી જીવનો એ શુભ ઉપયોગ અપરાધ છે। बराबर પુરુષાર્થ સિદ્ધિ પાયમાં છે પુરુષાર્થ સિદ્ધિ પાય અપરાધ છે। હા 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 અરે રે લોકોને ખબર નથી જેની વાત છે આ કે જ્યાં બહારના ઓલા પૈસા કમાઈ જવાના आप बोली सको आप તો અંતર બાપા जी મારે કાવત્ર ને લોકમાં એ તો પ્રવચન સારમાં કહ્યું ને બધે કહ્યું છે પણ બોલે છે જાણે છે કોણ એમ હા શું કે પ્રવચન નહીં પુરુષાર્થ સુધી ઉપાય પુરુષાર્થ સુધી ઉપાય હા 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 જો કેટલા બીજા આમે બહેન પ્રયમ હેતુ નિર્વાણ સેવ ભવતી ન નિશ્ચય સંજ્ઞક દર્શન આત્માનો અનુભવ આત્માની વિતરાગથી નિર્મણતા અને વિતરાગ્ય આત્માનું સ્વસંવેદનિયા એ તો નિર્વાણ હેતુ છે બંધનો હેતુ એ નથી આશ્રવથી યત પુણ્યમ જેના ભાવથી પુણ્ય આવે છે એ શુભ ઉપયોગો અપરાધો આ તો ગાથા છે શુભ ઉપયોગી હરિમ અપરાધો આ અપરાધ શુભ ઉપયોગનો છે હા લોકોને શું રાગની ક્રિયાનો પ્રેમ એટલો કે એને એમાંથી દ્રષ્ટિ ફેરવવી કઠણ પડે સાંભળવું કઠણ પડે નૂતન લેખન કહેતા બહુ ને અંદર એવા લાકડા ગીરી જાય કે શું ભાવના પણ નીકળવા કઠણ પડે શુભની રુચિ એ જ મિથ્યાદ ભાવ છે હા 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 એ કામ આખું इनमें सम्यक दर्शन प्रधान है આ બધા 16 બોલમાં પણ સમ્યક દર્શન હોય તો એ 15 માં સંગોતન બાંધે ય ન હો તો 15 ભાવના કા વ્યવહાર હો કાર્યકારી કાંઈ નહીં આત્માના લાભને માટે કાંઈ 15 ભાવના વિનય સંપન્ના ભગવાનનો વિનય કરે એ શુભ ભાવ એમાં આત્માને કઈ લાભ બરાબર શીલ વ્રત અનિતિચાર અભિક્ષણ નાણું સંદેહ થયું शक्ति त्यागादी तुमको बराबर और यह हो तो 15 भावना का कार्य यही कर ले ये सम्यक दर्शन हो ये 15 बोल नो काम सम्यक दर्शन कर दे
એની હારી કેટલાક હોય છે એમાં ખુલાસો દવામાં આનું નહીં ખબર હોય હાથનું બહુ વિસ્તાર ત્યાં વાંચી ગયું છે એ જ પાછા રામજી નહોતા એમાં શું કાઢ્યું છે वह तो 15 भावना का कार्य वही कर ले एक आत्मा नो अनुभव सम्यक दर्शन रागना विकल्प थी रहित ज्ञान स्वरूपी भगवान आत्मा एनो अंतर अनुभव ने दृष्टि एके बधु काम करे के एके हजारा बराबर एक उदड़ा माणूस है आटला मोटा होय हारी थोड़ा कारणों से जीव कृष्ण नाम को सब बंद हो जाए बड़ा नाम बोल પછી નો વિસ્તાર છે कहते हैं कि दर्शन का सम्यक दर्शन उसकी विशुद्धता का नाम दर्शन विशुद्धता उस दर्शन विशुद्धता से जीव तीर्थंकर नाम गोत्रकम को बांधते तीन मूलता से रही 8 नौ से व्यतिरिक्त जो सम्यक दर्शन भाव होता है उसे दर्शन विशुद्धता कहते हैं शंका केवल उसे दर्शन विशुद्धता से तीर्थंकर नाम कर्म का बंध कैसे हो संभव है क्योंकि ऐसा मानने से सब सम्यक दर्शनों के तीर्थंकर नाम कर्म के बंध का प्रसंग आवेगा बहुत सारी इस शंका के उत्तर में कहते हैं शुद्ध नई के अभिप्राय से 3 मूढ़ता 8 नौ से रहित होने पर दर्शन विशुद्धता नहीं होती किंतु पूर्वोक्त गुणों से अपने निज स्वरूप को प्राप्त कर ठीक सम्यक दर्शन जी साधुओं को प्रासुक परित्याग साधुओं की समाधि धारणा साधुओं की व्यावृत्ति संयोग परम भक्ति बहुत भक्ति प्रवर्तन वात्सल्य प्रवर्तन भरवाना अभिक्षण उपयोग युक्तता से प्रवर्तने का नाम विशुद्धता है दर्शन विशुद्धि मां सम्यक दर्शन सहित आत्मा बोल सहित हो दर्शन विशुद्धि की व्यवहार बહુ વિસ્તાર ઘણો વિસ્તાર સાથે જાણો એકલો બોલ ન હોય બધું સાથે આત્મા બોલ હોય બોલે ન હોય અમુક બહુ તો હારે હોય अथवा विषय विनय संपन्ना से तीर्थंकर नाम को बांधते वह इस प्रकार से ज्ञान विनय दर्शन विनय चाहती इनके भेद से विनय 3 प्रकार उनमें वारंवार ज्ञान उपयोग युक्त रहने साथ बहुशुद्ध भक्ति अब तो वाली पहचान चाहिए बहुशुद्ध भक्ति प्रवचन भक्ति का नाम ज्ञान विनय है अज्ञान विनय में भेदवाई आगे उपदेश पर पदार्थ के सिद्धांत के साथ जिन ममता के सहित होना 8 नलों को छोड़ना अरुण भक्ति शुद्ध भक्ति क्षण लव प्रतिभूता लब्धि संबंधा ये दर्शन विनय कहते हैं आवा बधा बोल हो भेगा ने दर्शन विनय कही है बहुत विचार विस्तार व्याख्यान कहीं इतनु सम्यक दर्शन की बांधे आई थी कीधु है समझाणु खाए ये तो सम्यक दर्शन नु जोड़ देवा बाकी सम्यक दर्शन सहित में કેટલાક બોલ તો હારે અરજ ભક્તિ શુદ્ધ ભક્તિ પ્રવચન ભક્તિ એવું તો ભારે હોય નંદાનંદજી क्या क्या समझ में आया हाँ कोई तो भले 15 નો हो અમુક સીધા ને નહીં શીલવૃત્તિ અનુચિતાર વચાવી વૃત્તિ હોય તો અને એમ તો સંકિતિ હોય તો દર્શન વિનય જ્ઞાન વિનય ચારિત્ર ભાવ તો સંકિતિ હોય જ છે પ્રભુ સમજાણું કાંઈ बुद्धि बात इस प्रकार जानना चाहिए ये 79 का था भाई आ तो मदद की समझवा दी बात है बराबर ने हम पकड़ी रखे अनंत काल की समझे जी
અને સમ્યક દર્શન વિના આવા ભાવ હોય જી હા તો તીર્થંકરોત્ર બાંધે નહીં ને ધર્મ પણ થાય નહીં ભાવ થાય જી હા પાપ પુણ્ય બાંધે ગતિ ફળે 4 ગતિ સ્વર્ગ મોટી આદિ મળે છે ને ધૂળના જી અથવા ધૂળના શેઠિયાવા થાય કદાચ હે એવા પુણ્યના ભાવના ધૂળના શેઠિયા થાય એમાં ધૂળના શેઠિયામાં હું થયું રખડી મેળ્યા બધા મારા ભગવાન નહીં હે ધૂળે મજા નથી ઊંઘારા થાય કસાયમાં જી હોગે કસાય અગ્નિ હોગે ત્યાં તો મજા ક્યાંથી આવી પૈસા ઉપર લગ જાય રવાનું લગ જાય એ બધો રાગ ને અંગારા છે કસાયમાં હા 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 બહુ પૈસા વાળા ને બહુ મમતા જો હોય તો બહુ દુઃખી છે મમતા હોય તો એમ બહુ પૈસાના મમતાના પ્રમાણમાં દુઃખ છે પૈસાના પ્રમાણમાં નહીં બરાબર અરે પૈસા ઉપર લગ જાય પૈસા રળવાનો ભાવ ભલે 5 કરોડ આવ્યા ને 10 કરોડ આવ્યા એને ભાવમાં તો એની મમતા આવી હાજી મમતા પૈસા તો પૈસા ને ઘેરી રહી ગયા બરાબર મમતા તો અંગારા છે કસાય અગ્નિ હોગે ત્યાં મજા મૂંડ છે એવડો હની પાટીઓ ગાંડો છે હની પાટીઓ સમજ શનિ પાઠ સમજતો શનિ પાઠ થાય છે ને દાંત કાઢે શનિ પાઠ એટલે વાત પિત્ત ને કપનું 3નું વકરનું થાય ત્યારે એને શનિ પાઠ કહેવાય એ દાંત કાઢે સુખી છે રંગોલનજી દાંત કાઢે છે ને હા એમ અજ્ઞાની પૈસા દેખીને બાયડી હારી દેખીને રાજી થાય એ શનિપાતીઓ છે એમ કે છે એ શનિપાતિયાનો હર્ષ છે જી પ્રભુ શનિપાત નું સુખ છે એને નહીં છોકરો આવવાનું છે નહીં આ કરે હે એની પાસે પૈસા 4 કરોડ એની પાસે ક્યાં હતા એટલા મમતા ઓછી કેતો હતો કે મારા બાપુજીએ ક્યાં પૈસાનો શું કીધું રસ કેવી સવાર અવાજ કેવી ધૂળમાં પૈસામાં અવાજ નથી મારા મૂર્ખાઈના પ્રદર્શન છે અહંકારનો અવરોધ છે હે અહંકારનો અવરોધ છે હા અરે ભગવાન જે પૈસા મળે તો પૂર્વના પુણ્ય લઈને એનો હરખ કરવો એ તો મહા વિચાર ભાવ છે બરાબર અને તો રાગનો પુન ભાવ છે રાગ શું ભાવ એની રુચિ ને એ મારા એ પણ વિચાર ભાવ છે હા 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 અને જેને લક્ષ્મી આદિ છોડી માટે એનો પ્રેમ જો છે એમ એ નથી જેને અંદરમાં પુનભાવ દયા દાન વર્તના પરિણામમાં પ્રેમ છે એને બધોય પ્રેમ સંસારનો પીડ્યો થાય બરાબર કે આખી દુનિયાનો એને પ્રેમ છે સમજાણું કાંઈ अविनाशी થઈ જશે आगे भाव की विशुद्धता निमित्त आचरण कहते हैं भारतव्य तवय चरणम तिरस क्रियाओ भावती न्याय भावानी धरई माण मत दुर्यम नाणं कुप्रेण कौर हे मुनि प्रवर मुनियों में श्रेष्ठ तुम 12 प्रकारना तपનું આચરણ કર છે. આ બધો વિકલ્પ હો અપવાસ આદિ કરવો એ બધો વિકલ્પ છે. અંદરમાં ઠરવું, અંદર આનંદમાં સમ્યક દર્શન સહિત આનંદમાં ઠરવું, અતિન્દ્રિય આનંદને પ્રગટ કરવો એનું નામ તપસ્યા છે. એ તપસ્યા નિર્જરાનું કારણ છે. બાકી તો આ સમજાવીને આવા અપવા બપા એ બધા બંધનું કારણ છે.
આનો શુભ વિકલ્પ આવો હોય છે મનને. હાજી 13 પ્રકારની ક્રિયા એ શુભ ભાવ છે. પંચ પરમેશ્વરીનું વંદન આવશે અંદર. જી 5 પરમેશ્વરીનો નમસ્કાર એ ક્રિયા છે રાગની. જી હા એ પુણ્યની શુભ રાગની ક્રિયા, ધર્મની નહીં. જી હા હા પણ સમ્યક દ્રષ્ટિ જીવને જી વિતરાગતા જ્યાં સુધી થાય નહીં જી હા ત્યારે આવો ભાવ એને આવે છે એમ કે છે. બરાબર અને એ ભાવનો ભાવે એમ પણ કે છે. જી ભાવ શબ્દ છે ને જી હા સંસ્કૃતમાં ક્રિયા ભાવય ત્રિવિધ એમ છે. ત્રણેય પ્રકાર ભાવય કેવા જ આવે ભાઈ, એવો ભાવ હોય છે. આત્માનો અનુભવ સમ્યક દર્શન ઉપરાંત આવા ભાવ ધર્મીને હોય છે. બરાબર એને અહીંયા ભાવ 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 એમ કહેવામાં આવે છે. ભાવની ભાવના કરે એમ કહેવાય છે. ભાવ છે ને સર, ઓલામાં એમ હતું, ઓળમાં એમ હતું, નંબર એમ. 13 प्रकार की क्रिया मन वचन का एक भाग, ठीक, और ज्ञान रूप अंकुश से मंद रूप मत वाले हाथी को अपने वश में राख. सम्यक ज्ञान થયું છે એ જ્ઞાનના અંકુશ દ્વારા મન રૂપી મતવાળો હાથી જ્યાં દોડા દોડ સંકલ્પને કર્યા કરે, આમ કઈ દેખેતા આમ રાતા આમ દોડા દોડા એવા મનને જ્ઞાન રૂપી અંકુશ વડે વશ કર. अपने वश को राख. આ સમ્યક દર્શન સહિતની વાત એની જ વાત ચાલે છે ને. ये मन रूपी हाथी बहुत मदोन्मत है. वह तपस्रण क्रिया आदि सहित ज्ञान रूपी अंकुश में वशमेरा होता है. जो समय ज्ञान सहित केवल तपस्यानुभाव है तो मन अशुभ माना जाए. मन अशुभ माना जाए. इसलिए उपदेश है कि इन प्रकार से वश में नहीं होता. 12 नाम से अनुसरण, अवमुद्री, वृत्ति परिचय, संख्या, रस परित्याग, આ સંકિતની વાત છે. જ્ઞાનીના જેવા અપવાને કાંઈક લે એ બધું પુનબંધનનું કારણ છે. બરાબર એકલા ધર્મનું નહીં, તીર્થંગોત્રનું નહીં. એને રસ પરિત્યાગ કાંઈક વિવિધ સંયમ, અનુસરણ કર્મ, અપવાસ, એક અપવાસ કે 2 મહિના 2 મહિનાના, એ પણ એક શુભ ભાવ. રસ ઉમુદ્રી કરવી સંકિતની વાત છે. સમ્યક વિનાના જે આમું કરે એ તો એક મિથ્યા દ્રષ્ટિ સહિત શુભ ભાવ બાંધો. કોણ બાંધે? અવનુદ્રી વૃત્તિ પરિસંખ્યા, સંક્ષેપ વૃત્તિને ઓછી કરે, ઘટાડે, રસનો ત્યાગ કરે, દૂધ દહીં ખા ના કરે. પણ એ સમ્યક દર્શનના અનુભવ સહિતની વાત છે. જેને સમ્યક દર્શન નથી ના રસનો ત્યાગ કરે એમાં જે તપસ્યા છે ધર્મ છે એમ નથી. એ બધી લાંગણીઓ છે. આવતો મારો વિતરાગનો બાપા. ખાંદાની ધાર કરવાની ધાર ઉપર હાલવું એવો મારો છે વિતરાગનો. જ્ઞાન ભગવાન આત્મા એને જેને અંતર દ્રષ્ટિમાં ભાવનું ભાષણ થઈ ગયું છે એવો જીવ આવા રસનો પરિત્યાગ કરે તો એનો શુભ વિકલ્પ છે. એને પુણ્ય બંધાય. જાણું કાંઈ વિવિધ શયન આસન જ્યાં રહે ત્યાં નપુસકડી સ્ત્રીનો સંગ ન હોય, એકાંત સ્થાનમાં રહે એવો પણ એક શુભ વિકલ્પ હોય છે. સમ્યક દર્શનને આત્માના ધ્યાન સહિત બરાબર કાય ક્લેશ શરીરને અપવાસાદી કાય કરે તો કાંઈ ક્લેશ. એ 6 પ્રકાર બાહ્ય તપ પ્રાયશ્ચિત સમ્યક દર્શનના અનુભવ સહિત
જી કોઈ પાપ લાગ્યું હોય તો પ્રાયશ્ચિત લે એવો એક શુભ ભાવ હોય છે. હાજી વિનય, જી દેવગુરુ શાસ્ત્રનો વિનય કરવો જી એ શુભ ભાવ છે. ધર્મ નહીં, જી બાય પરદ્રવ્ય પ્રત્યેનું બહુમાન એ શુભ ભાવ છે. હા, માર્ગ એવો છે કે લોકોને આને પડતા મુશ્કેલ પડી જાય છે. આવો માર્ગ આ શાસ્ત્રમાં તો આમ કહ્યું, હા કહ્યું શાસ્ત્રમાં બરાબર સમ્યક દર્શનના જી એને પકડ્યું છે જેને આત્માને અંતરમાં. એવી દ્રષ્ટિ થઈ દેવગુરુનો વિનય કરે એ શું ભાવ આવે એને હોય છે. અહીં તો કહે છે કે ભાવ એમ કહ્યું છે ને, જી ભાવ કહ્યું છે ને, જી હા ભાવ યો ભાવથી વ્યવહાર ભાવ યો હતો સંસ્કૃતમાં એમ કહ્યું. જી ક્રિયા ભાવય ત્રિવિધ એનો મૂળ પાઠમાં ભાવ છે. ભાવય વયાવટ સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી જીવની વયાવટ કરે જી એનું નામ શુભરાગ છે. જી પ્રભુ વયાવટ અને બનતી જીવ કેવું આવે છે. ઉત્તરાધ્યાય તીર્થંકર નામ તો મને મોટી ચર્ચા આવી એ 81માં 81 સંવત 1981 જી કેટલા વર્ષ થયા? 49 હેથળી હતી. હેથળી છે ગામ બોટાદ પાસે હેથળી. હાજી ત્યાં ગઢડે સમાજમાં આવું છું. વરસાદ બહુ હતો ને એને બોટાદ મૂકી દીધું હતું. મૂકી ત્યાં પછી ખવતી હેથળી ત્યાં ચડતા પડી. એક આવ્યો ભૂરોભાઈ છે ગોપાણી અમદાવાદમાં છે ને ખાડિયા દુકાન એ લાવ્યો હતો. વયાવટથી તો તીર્થંગોત્ર બાંધે. જી તો હું છે કીધું રાગ છે તો તીર્થંગોત્ર બાંધે ને બાંધે તો મંદ નહીં ને. નાનાજી 49 વર્ષ પહેલા ચર્ચા બહુ ચાલતી પણ લોકોને બહાર ભાવનો વ્રત ને તપ ને અખબાર ને આ કરવો બાય ત્યાગ ને ધર્મ અજ્ઞાની માની લીધો સમાધિ. અજ્ઞાની દેખે છે મૂંડ. અંતરના રાગ વિજ્ઞાનની ચીજ આત્મા પ્રભુ એનો જ્યાં અનુભવ ને સમ્યક દર્શનનો અનુભવ નથી એ ત્યાં બધું થોથા છે. બરાબર એ સાધુ દ્રવિંગી. જી મુનિ વ્રત ધાર અનંત ભૈર વિવેક ઉપજાયો આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. મુનિના 28 મૂળગુણ પંચ મહાવરત મહાપ ઇન્દ્રાણી ઉપરથી ચડાવ આવે તો ચડે નહીં એવી તો જેની બ્રહ્મચર્યની વૃત્તિ. હાજી પણ એ બધો શુભ ભાવ. મુનિવ્રત પાયા, પંચ મહાવ્રત પાયા, હાજી 28મું પાયા, પણ એ દુઃખ રૂપ છે. એ તો આત્મજ્ઞાન બિંદે સુખ ન પાયો એનો શું થયો? એ પંચ મહાવ્રત નું પાવનું દુઃખરૂપ છે, આશ્રવ છે. सुख आत्मा का आनंद में अंत एकाग्र होना वो सुख है. हाँ 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 तो विकल्प है पंच महाव्रत में दयादान ने व्रत ने भक्ति में सुख ये तो दुख है. बराबर એ સમજાય. આ બધું સમજવું પડશે. હા કે છે મુનિવ્રત હાર અનંત ભેર વિવેક ઉપજાયો પણ આત્મજ્ઞાન બી લેશ સુખ ન પાયો. એનો અર્થ શું થયો? કે પંચ મહાવૃત ને 6 મુખનું સુખ નહીં તો દુઃખ છે, આખરું છે, રાગ છે. બરાબર
એ રાગ વિનાની ક્રિયા જે આત્માના આનંદની શુદ્ધ ચૈતનનો અનુભવ ને દ્રષ્ટિને રમણતા એ પાયના વિના આ બધું કેવું નિર્થ ગયું. બરાબર. 4 ગતિ રખડવામાં છે. રોયાવત શુભ છો. સ્વાધ્યાય એ સમ્યક દ્રષ્ટિ સ્વાધ્યાય કરે એ પણ એક શુભ ભાવ છે. સ્વાધ્યાયને તપ કયો છે પડશે કે તો શુભ ભાવની અપેક્ષા. સ્વાધ્યાય કરે શાસ્ત્રની વાંચણી કરે વાંચે વિચારે વિકલ્પથી એ બધો સ્વાધ્યાય છે શુભ ભાવ છે. પુણ્ય છે ધર્મ નહીં. લુસર કાયસર કરે ને પણ એમાં એ વિકલ્પ છે. આમ કરું ખરું કાયસર તો અંદર નિર્વિકાર આત્માની પરિણતિ વિતરાગી પ્રગટ થવી એનું નામ કાયસર છે. બરાબર. પણ એ તો સમ્યક દર્શન વિના એ હોઈ શકે સમજાણું કાંઈ. ધ્યાન જો ધ્યાન એ ધ્યાન શું વિકલ્પ છે. આ સમ્યક દર્શન વિનાનું ધ્યાન કેવા. અને સમ્યક દ્રષ્ટિને પણ જયારે ધ્યાનનો વિકલ્પ ઉઠે છે એ શુભ ભાવ છે. સમજાણું કાંઈ. પ્રભુ અંદરના ગોલનમાં વિચારમાં રહે એ શુભ ભાવ છે. આવી વાત છે. વિતરાગ પરમેશ્વર વસ્તુ છે મૂળ એ વિના બધું ઠોતા છે. એના મહાવ્રત પાડે ને બાવ્રત પાડે ને ઠોતા બધા છે રખડવાના. એ તો પેલી વાત કરતા હોય તમે જીવને આવા ભાવ શુભ હોય એને તીર્થંગોત્ર બંધાય. બરાબર. જ્ઞાનીને એવા ભાવ હોય નહીં. દર્શન થઈ એકલો શુભ ભાવ હોય આપવાનું બંધ શુભ બાંધે ધ્યાન કરે. સમ્યક દર્શન છે ને પછી ધ્યાનનો વિકલ્પ ટેકા ધ્યાન કરે એનો વિચારના વિકલ્પમાં ઘોળાયા કરે એ પણ એક શુભ ભાવ છે. સમજાણું કાંઈ. પ્રભુ સમ્યક દર્શન નથી એને તો ધ્યાન હોઈ શકે જ નહીં. શુદ્ધ ધ્યાન સહિતનો શુભ ભાવ એની વાત આવી છે. એને એટલું શુભ વિકલ્પો રે બીજા વિકલ્પ ન હોય એટલે એને લાગે હું કઈ ધ્યાન કરું છું. જે ધ્યાનમાં આત્માના આનંદનો સ્વાદ ન આવે એને ધ્યાન કહેતા નથી. બરાબર. સમજાણું કાંઈ. ये अध्यंतर तत्व इनका स्वरूप तत्वासुत की टीका से जाने का फिर क्रिया निवास है. 5 પરમેષ્ઠીનો નમસ્કાર એ શુભ ભાવ રાગની ક્રિયા એવી સંકિતિ ના આવે શુભ વિકલ્પ એટલી વાત. 5 પરમેષ્ઠીનો નમસ્કાર. નમો સિદ્ધાંત નમો યંત્રામ તે બધો વિકલ્પ છે. સિદ્ધા કાયર ના તો ખાવજા કંપી ઉઠેવું છે. આ તો વિરોધના કામ છે બાપા. એ સુધર્મજી આત્મા વિને વસ્તુ શું
આ બધી ક્રિયાના થોઠા તો શુભ ભાવ છે એટલો आपने तो आनंद की धारा छूटी है हमें आनंद अब तेरा स्वाद ही नहीं है और શું करना એના લક્ષમાં તો લેને વાત હાજી માર્ગ તો આ છે એના જ્ઞાનમાં એના લક્ષના દૂરમાં તો વાત લે માર્ગ આ છે રાગ રહિત વિકલ્પ રહિત સ્વરૂપમાં દ્રષ્ટિ કરવી ને એનો અનુભવ કરવો એ સંકિત છે એમ હા સન્માન વચ્ચે આ કરવા એ કરવાનું છે સ્વ આવશ્યક ક્રિયા જી સામાયિક તમે સંભાળો છો ને જી હા શુભ ભાવ છે વિકલ્પ એની વાત છે જીવને આવી સ્વ આવશ્યક ક્રિયાનો ભાવ હોય સામાયિક કવિ સંતો વંદન પ્રતિકૂળ કાવ્ય પ્રત્યાચાર હાજી છે શુભ રાગ એ વિકલ્પ બરાબર આવશ્યક નિશિજી કા ऐसा नीचे नीचे खुला जिन मंदिर आदि में प्रवेश करते ही गृहस्थों और यंत्रादि देव कोई उपस्थित है ऐसा मानकर अज्ञात निश्चय ही 3 बार बोलने में आते हैं खरेखर तो बाहर नो निषेध करूं क्या बाहर मंदिर में प्रवेश कर निश्चय सम्यक दर्शन जानकारी તમે સ્થિર રહેમાં એની થઈ એમ બાકી આ લોકો માટે એમ બધું આવે છે ને પોતા મંદિર આવે છે મંદિરમાં પ્રવેશ કરે નિશ્ચય એટલે કે વેપારના ધંધા આદિના ભાવનો નિષેધ કરું છું મિત્રની વાત બોલે ખબર છે નિશ્ચય નિશ્ચય એમાં તો ખરેખર મિથ્યા દર્શનનો નિષેધ કરું મિથ્યા જ્ઞાનનો મિથ્યાચાર નિષેધ એમ કહો એ પણ એક શું વિકલ્પ નીકળી બરાબર છે ને निषेधिका અને आशिका क्रिया धर्म ज्ञान से बाहर निकलने समय नई सहित विदाई की आज्ञा मांगने के समय आशिका मंदिर में प्रवेश કરી બહાર નીકળે તો આશિકા હવે એ પણ એક શું વિકલ્પ છે હવે अथवा पाप क्रिया से मन मूड न आसी नासिका आसिका છે પાપ નાથી મનને પાછું આવવું પુણ્યમાં લાવવું એ એક આશિકા છે એ ક્રિયા છે શુભ રાજની એવી સંકેતી જીવને આવી ક્રિયા આવે છે વિતરાગતા ન હોય ત્યાં સુધી આવો શુભ ભાવ હોય છે એને ભાવે એમાં અહીં વ્યવહાર નીતિ કહેવામાં इस प्रकार भाव शुद्ध होने के कारण कह लो शुद्ध અને અંદર શુદ્ધતાનું તો દ્રષ્ટિ તો છે અને એમાં શુભ ભાવની આવો ભાવ હોય એમાં અશુભ ભાવ ઘટે છે એટલો શુદ્ધ ભાવ વધે છે બરાબર સમજાવું કાંઈ હાજી સંજક દ્રષ્ટિ જીવને આત્માના અનુભવીને અશુભનો ભાવ ઘટે છે શુભમાં એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ દ્રષ્ટિ રહેવું પડશે એ અપેક્ષા હાજી भाव शुद्ध होने के निमित्त कारण से हाजी समझाणु हाजी ये 80 का तक है जी हाँ 81 प्रमाण वचन गुरुदेव